જો તમે સરકારી અધિકારી છો અને ઈમાનદારીથી કામ કરો છો તો તમને ગુનેગારોથી નહીં પરંતુ નેતાઓથી ડરવાની ફરજ પડે એવી ચોંકાવનારી સ્થિતિ રાજુલા નગરપાલિકામાં સામે આવી છે. અહીં નગરપાલિકાના ચીફ ઓફિસર પર નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા માર માર્યાની ઘટના બની છે અને ચીફ ઓફિસરનું કહેવું છે કે આ હુમલો તેમની નિષ્ઠાની સજા છે. 2 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં હવે એક કથિત ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં શું છે તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના કિસ્સાઓ આપણે અવારનવાર જોયા છે, પરંતુ રાજુલા નગરપાલિકામાં બનેલી આ ઘટના એકદમ ઉલટું ચિત્ર બતાવે છે. અહીં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પર નગરપાલિકા પ્રમુખના પતિ મયુર દવે દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલાનું કારણ ભ્રષ્ટાચાર કરવાનો ઇનકાર કર્યો હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે. 2 દિવસ પહેલા જ્યારે આ ઘટના બની હતી ત્યારે બંને પક્ષોને રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી સ્પષ્ટ રીતે આક્ષેપ લગાવી રહ્યા છે કે મયુર દવે દ્વારા તેમને એક જાણીતા કોન્ટ્રાક્ટરના ખોટા અને અનૈતિક બિલો મંજૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે આ દબાણ સ્વીકારવાના ઇનકાર કરતા મનદુખ રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. વધુમાં ચીફ ઓફિસરે એવો પણ દાવો કર્યો છે કે આ મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે પણ તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પહેલા એ ઓડિયો સાંભળીએ. હાલો, એ પાર્થગીરી બાપુ બોલો છો રાજુલાથી? હા ચીફ ઓફિસર નગરપાલિકા રાજુલા. હા નમો નારાયણ બાપુ. તુષારપુરી વસંતપુરી ગોસ્વામી બોલું છું અમરેલીથી. ના નારાયણ બાપુ, કેમ છો? તબિયત પાણી? ચાલુ. અને કઈ તમારી સાથે કઈ બનાવ બન્યો છે એવા સમાચાર મળ્યા છે બાપુ? મેં કીધું પેલા પૂછી તો લઉં શું થયું એમ. પરમ દિવસે બરાબર છે. એટલે કઈ દવાખાને બાપુ દાખલ થવું પડ્યું એવું છે? માતા કુટાયેલા બધા સ્ટેજ તો આવે છે. બરાબર છે. એટલે આપનું વતન સાહેબ જાણી શકું? વિસનગર. પીપળલગ. વિસનગર મહેસાણા. અચ્છા, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. સોરી હો બાપુ, ખ્યાલ નહોતો. એટલે મને આગળ મારા એક મિત્ર દ્વારા સમાચાર મળ્યા. મને કે તમારા ગોસ્વામી જ છે અને રાજુલા ચીફ ઓફિસર સાહેબ છે. મેં કીધું હું ઓળખતો નથી, પણ મેં કીધું પછી તમારા નંબર લઈને મેં કીધું પેલા પૂછી લઉં, કાચું ન કપાય, બીજું કઈ નહીં. તો બાપુ આમાં સામેવાળા વ્યક્તિ આમાં શું છે કે સામેવાળાને પડખ્યા તંત્ર આવી ગયું, સિચ્યુએશન એવી ગોઠવાણી છે. બરાબર છે. એટલે આમાં પૂરો ખાઈ લીધા જેવું જ છે અત્યારે. બરાબર છે. એટલે ટૂંકમાં તમારી ઉપર પ્રેશર કેવું કઈ છે, બીજું કઈ પ્રોબ્લેમ છે? આવી જાય ને, એ આવી જાય. કાઉન્ટર બધી ખોટી ફરિયાદો તૈયાર થવા માંડે. બરાબર છે. એટ્રોસિટીઝ થઈ. બરાબર છે. એટલે ટૂંકમાં મોટું ખોલાવા નાક દબાવવાની વાત આવી જાય. હા. મયુરભાઈ દવે નામના વ્યક્તિ તમારી ઉપર હાથ ઉઠાવ્યો છે ને બાપુ? હા, મયુર દવે. અચ્છા. અને એના મિસિસ છે પ્રમુખ, અને ઓકે, બધું આ બધું હોય ને એટલે દાળ ગળતી ના હોય. બરાબર. તો બાપુ આપની શું ઈચ્છા છે, અમને આદેશ કરો. એક જ્ઞાતિ બંધુ, હું જો કોઈ પક્ષ ની વાત નથી, પણ એક જ્ઞાતિ બંધુ તરીકે ને તમારાથી ઉંમરમાં અનુભવમાં નાનો છો, પણ છતાંય એક સાધુ સમાજના આપણે દીકરા છે. એટલે શક્ય હોય તો અમારી કઈ મદદની જરૂર પડે. આપણે કોઈ હાથાપાઈની વાત નથી કરવાની, બરોબર છે? કાયદો હાથમાં લેવામાં હું માનતો નથી. એમાં પણ અત્યારે આ સિચ્યુએશન અત્યારે જે સિચ્યુએશન છે ને, જનરલી તંત્ર આખું, કારણ કે આ રૂલિંગ પાર્ટી સાથે મને ખ્યાલ છે, હું સમજુ છું બાપુ, તમારી મજબૂરી હોય કે આપણે કઈ પક્ષની વાત જ નથી, પણ એવું ના સમજતા કે તમે એકલા છો. બરોબર બાપુ? બરોબર. મારે તમારે ક્યારેય મુલાકાતે નથી અને હું તમને મારો ચહેરાની ખબર નથી, મને તમારા ચહેરાની ખબર નથી, પણ એક સાધુ સમાજના આપણે એક પરિવારના એક માવતરના દીકરાથી એ નાતે મેં તમને ફોન કર્યો છે. મારો નંબર સાચવીને રાખજો. ભગવાન ના કરે નારાયણ, ભગવાન ના કરે તમને એવું કાંઈ પણ જરૂર પડે અમરેલી આખા જિલ્લામાં, તો બાપુ સમય પણ ન જોતા, તારીખ પણ ન જોતા, સ્થળ પણ ન જોતા, ફોન કરજો. બરોબર છે? અને આદેશ કરી દેજો બાપુ આ જરૂર પડી છે, આવો. બરોબર છે? મારી કરતા તમારી પહોંચ બહુ જાજી હશે, હું સ્વીકારું છું. બરોબર છે? સરકારી તંત્રમાં બેઠા ને એટલે હું પણ એક સરકારી માણસ જ છું. હું પણ એક સરકારી જ માણસ છું. બરોબર છે? હું મહુવા ખેતીવાડી ખાતામાં છું, ખેતી મદદનીશ. બરોબર છે? રેસિડેન્ટ મારું અમરેલી છે.
અને અમરેલીનો સિંગલ એવો તાલુકો બાકી નથી કે જે જગ્યાએ આપણે ઓળખતા ન હોય. આપણે બહુ મોટી ટોપ છે એમ નથી કહેતા, પણ આપણું કામ થઈ શકે. બરોબર, હું તમને મારા નંબર માંથી મારું બધું મેસેજ બધું મોકલું છું સાહેબ. હા, આ નંબર મારો વોટ્સઅપ છે જ, એટલે નાખી. અને જે પણ કાંઈ જરૂર પડે, કાંઈ પણ આપણા પરિવારને કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો બાપુ પ્લીઝ. પરિવાર તો અમદાવાદ છે. ના તો વાત છે, કાંઈ વાંધો નહીં. બરોબર, ભગવાન કોઈને કાંઈ ન થવા દે. ને આપણે સામે વાળાને કઈ કેવું આપણે તરફથી કઈ નથી કેવું, પણ કાયદાકીય અમે તમારી ભેગા છીએ. પોલીસમાં જો એફઆઈઆર કરવાની હોય ને નો એફઆઈઆર લેતા હોય તો પણ અમને કહેજો. પછી ટૂંકમાં લીગલી કઈ પ્રોબ્લેમ હોય કે ભાઈ વકીલની જરૂર પડતી હોય તો પણ બાપુ અમને આદેશ કરી દેજો. ઓકે, ભલે બાપુ, કઈ જરૂર હોય તો કહેજો બાપુ. તમારે એક નાના ભાઈ તરીકે જ કહું છું. ભલે ભલે ભલે. આ કથિત ઓડિયોની ખરાઈ કરવા માટે અમે રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થગીરી ગોસ્વામીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત થઈ શકી નથી, જેથી અમે આ ઓડિયોની ખરાઈ કરી શકતા નથી. માટે આ સમગ્ર મામલે અત્યાર સુધી નગરપાલિકાના પ્રમુખના પતિ મયુર દવે તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તેમણે ન તો આ હુમલાનો આક્ષેપ અંગે કોઈ ખુલાસો કર્યો છે અને ન જ કોઈ સ્પષ્ટતા આપી છે. આવી સ્થિતિમાં ચીફ ઓફિસર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર એક અધિકારી પર થયેલો હુમલો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ માટે ગંભીર ચેતવણી છે. ભ્રષ્ટાચાર ન કરવા બદલ જો સરકારી અધિકારીને મારવામાં આવે અને ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવે તો આ રાજ્યમાં ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શનના દાવાઓ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો થાય છે. ખાસ કરીને જ્યારે આ ઘટના નગરપાલિકાના પ્રમુખની જાણ બહાર નહીં હોય એવું માનવું પણ મુશ્કેલ છે, ત્યારે તેમની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થાય છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે. ચીફ ઓફિસરના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે કે નહીં, અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો શું જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે કે પછી આ મામલો પણ દબાઈ જશે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.